આગામી દિવસોમાં કૃષ્ણ ક્ષત્રિય વંશ દ્વારકામાં મોટા ભેગા થાય. આગામી વર્ષ કે 2 વર્ષમાં 1.5 થી 2 લાખ ક્ષત્રિયો ભેગા થાય. ખરેખર આપણે કાયદેસર ક્ષત્રિય કુળમાંથી અત્રિ ગોત્રમાંથી આપણે બધા આવીએ છીએ. અત્રિ ગોત્ર ડાયરેક્ટ આપણે કૃષ્ણ ભગવાનના વારસદાર છે. આપણે સીધી લીટીના કૃષ્ણ ભગવાનનું પણ અત્રિ ગોત્ર હતું ને આપણું પણ અત્રિ ગોત્ર છે. આગામી દિવસોમાં રાજપૂત સમાજ દ્વારકામાં 1.5 થી 2 લાખ ભેગા થાય. રાજસ્થાનમાંથી ભાટી પણ આવે. હું છું બિજરાજસિંહ ઝાલા અને આપ જોઈ રહ્યા છો ઓફિશિયલ ક્ષત્રિય રાજપૂત સમાજ ગુજરાત. વાત કરીએ તો લાલપુર ખાતે વીર ભાણજીદલ જાડેજાની એક પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ત્યારે આ પ્રસંગે ક્ષત્રિય સમાજના બહોળી સંખ્યામાં દરેક ગુજરાતમાંથી રાજકીય સામાજિક આગેવાનો તેમજ ક્ષત્રિયો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે જામનગરના જે પૂર્વ ધારાસભ્ય અને મિનિસ્ટર રહેલા હકુભા જાડેજા દ્વારા ખૂબ જ સરસ ક્ષત્રિય સમાજને લઈને એક વાત કરવામાં આવી. તેમજ આવનાર સમયમાં જે દ્વારકા ખાતે એક મહાસંમેલનમાં 2 લાખથી પણ વધુ ક્ષત્રિયોને એકઠા કરવાની વાત કરી છે. તેમજ તેઓએ ઘણું બધું સમાજને લઈને કહ્યું. ત્યારે આ વિડીયોને આપણે વધુમાં વધુ જોઈએ અને આ વિડીયો આપને સારો લાગે તો શેર પણ કરીએ અને વધુમાં વધુ આપણે આ ચેનલમાં જોડાઈ અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરશો. તેમજ આપણે સાંભળીએ હકુભા જાડેજાને શું કહ્યું તેમણે. શૌર્યવાન શહીદ વીર ભાણજી બાપુ દલ જાડેજાનો ગૌરવથી શિક્ષિત ઇતિહાસ ને આજે અનાવરણ વિધિ લાલપુર મુકામે થઈ હોય ત્યારે સમગ્ર ગુજરાતમાંથી ક્ષત્રિય સમાજ અહીંયા ઉપસ્થિત રહ્યો હોય છે. ત્યારે ડૉક્ટર જાડેજા સાહેબ, PS જાડેજા સાહેબ, PT સાહેબ, પ્રદ્યુમનસિંહ, રુદ્રસિંહ, ગૌભા, રાજભા, પથુબાપુ, CR જાડેજા, રમજુભા, હનુમતસિંહ, અમારા જુનાગઢથી, ભાવનગરથી, મંચસથી સૌ આગેવાનો, સામે બેઠેલા વડીલો, ભાઈઓ, માતાઓ અને બહેનો, લાલપુર સમાજની સમગ્ર ટીમ કે ઐતિહાસિક રાજપૂત સમાજનો પ્રોગ્રામ. લાલપુર સમાજને તો અભિનંદન જેટલા આપી એટલા ઓછા છે કે લગભગ 2 કે 3 મહિનાની અંદર સમગ્ર ગુજરાત, હમણાં જ આપણે થોડોક ટાઈમ પહેલાં પ્રવીણસિંહ ધુણિયા એની પણ ઐતિહાસિક પ્રોગ્રામ થયો હતો ને એમાં પણ સમગ્ર ગુજરાતમાંથી રાજપૂત સમાજના આગેવાનો પધાર્યા હતા. આજે બીજો ભવ્ય પ્રોગ્રામ અહીંયા રાજપૂત સમાજનો લાલપુર મુકામે અને લાલપુરમાં ડૉક્ટર સાહેબ લગભગ આ સમગ્ર ટીમ જયુભાથી માંડી ગૌભા, સુરુભા, પ્રવીણસિંહ સમગ્ર ટીમ 2 મહિનાથી આ સખત ગામે ગામ, તાલુકે તાલુકે અને જિલ્લામાં આગેવાનોને ફરીને વિનંતી સાથે સમગ્ર ગુજરાતમાંથી ખૂબ મોટી સંખ્યામાં અહીંયા આપણે બધા ઉપસ્થિત રહ્યા છે. ત્યારે સમાજના પૂર્વ વક્તાએ ખૂબ જ મોટી વાત કરી છે. એક પોઈન્ટ ઉપર પણ બધી વાત આ મંચ ઉપરથી થઈ ગઈ છે અને હવે ટાઈમ પણ ઘણો થઈ ગયો છે. વક્તા હજી પણ ઘણા આપણે સાંભળવાના છે, પણ આજે રવિવાર છે ને થોડુંક મોડું થાય તો જે મહત્વના વક્તા છે એને આપણે સાંભળવાના છે. ત્યારે મારી 2-3 જ વાત કરવાની છે. સમાજમાં પહેલાં તો આપણે બધાએ પરિવાર ભાવના સાથે પહેલાં આપણે આગળ ચાલવું જોઈએ. પરિવારના વડીલો હોય એને આપણે આદર્શ વ્યક્તિ તરીકે એને સ્વીકારશું તો આપણી એક સમાજમાં પરિવાર ભાવના આપણી જાગશે. વડીલો પ્રત્યે આદર રાખવો તો જ સમાજ ભાવના આપણા ઘરથી જો શરૂઆત કરશું તો જ સમાજ ભાવના થશે. યુવા શક્તિ સંગઠિત થાય એ પણ આજના યુગની માંગ છે. સમાજ ભાવના તો જ પ્રજ્વલિત થશે. કુટુંબ અટક, પેટા અટક, ભાઈઓના સંયુક્ત વાડામાંથી બહાર નીકળી ઉચ્ચ નીચ ભેદભાવથી દૂર પણ આપણે રહી બધા સમાજ પ્રત્યે એક સમાન બનશું તો જ સમાજ પ્રત્યે ભાવના થશે. જામનગર અને દેવભૂમિ દ્વારકા સંગઠિત રીતે ખૂબ સમાજમાં પ્રગતિશીલ છે. અત્યારે
જેમ ડૉક્ટર સાહેબે રુદ્રસિંહે વાત કરી એમ આર્થિક રીતે પણ ભગવાનની ખૂબ મહેરબાની છે. ત્યારે ઘટે છે એટલું જ ઘટે છે કે અહમમાંથી આપણે બહાર નીકળીએ એ અત્યારે આ સમાજની ખૂબ માંગ છે. આપણે બધા એક જ સરખા છે, નાના કે મોટા, નાનો બિઝનેસમેન હોય કે મોટો બિઝનેસ હોય, દરેકને આપણે સમાન હાલશું ને તો જ સમાજ પ્રત્યે ભાવના થશે અને આપણે તો જ સંગઠિત થઈ શકશું. સમાજ મારા પ્રત્યે અનુકૂળતા થાય એ ક્યારેય આપણે નહીં માનવાનું, પણ આપણે સમાજ પ્રત્યે અનુકૂળતા થાય તો સમાજ કાયમી માટે સંગઠિત થશે. સંગઠિત થવું આ યુગમાં ખૂબ જ જરૂર છે. પૂર્વ વક્તાએ કીધું, હું જાજુ કહેવાનો પણ નથી. પેલા માથા લડાઈ કરતા આપણે, અને હવે માથા ભેગા થવાની જરૂર છે. એકબીજા અહમમાંથી, ઈગોમાંથી આપણે બહાર નીકળશું તો જ આપણે સંગઠિત થઈ શકશું. પ્રવીણસિંહ ધોણિયાવાળા અને અમે ડૉક્ટર સાહેબ આખી જામનગરની ટીમ એવું વિચારે છે કે આગામી દિવસોમાં કૃષ્ણ ક્ષત્રિય વંશ દ્વારકામાં મોટા ભેગા થાય. એમાં જાડેજા આવી જાય છે, રણા આવી જાય છે, ભાટી આવે છે, સરવૈયા આવે છે, રાયજાદા આવે છે, ચુડાસમા આવે છે. ઝાલા તમે બધાને આમંત્રણ તરીકે અમે બધાને બોલાવવાના છે. દ્વારકામાં અમે આગામી વર્ષ કે 2 વર્ષમાં 1.5 થી 2 લાખ ક્ષત્રિયો ભેગા થાય. ખરેખર આપણે કાયદેસર ક્ષત્રિય કુળમાંથી, અત્રિ ગોત્રમાંથી આપણે બધા આવીએ છીએ. અત્રિ ગોત્ર ડાયરેક્ટ આપણે કૃષ્ણ ભગવાનના વારસદાર છે. આપણે બીજા ભલે આપણા કૃષ્ણ ભગવાનના વારસદાર હશે, પણ આપણે સીધી લીટીના કૃષ્ણ ભગવાનનું પણ અત્રિ ગોત્ર હતું ને આપણું પણ અત્રિ ગોત્ર છે. આગામી દિવસોમાં રાજપૂત સમાજ દ્વારકામાં 1.5 થી 2 લાખ ભેગા થાય. રાજસ્થાનમાંથી ભાટી પણ આવે, અરુણસિંહ રાણા ભરૂચજી ધારાસભ્ય છે એ પણ અત્રિ ગોત્ર છે. મેં કીધું ચુડાસમા, રાયજાદા, એ પણ સરવૈયા, એ પણ અત્રિ ગોત્ર છે. અને આપણા સગાવાલા છે, ઝાલા હોય, ગોહિલ હોય, અલગ અલગ આપણી શાખા હોય, બધાને આપણે મહેમાન તરીકે બોલાવવાના છે. લોકોને ખ્યાલ આવે કે આપણે સીધી લીટીના વારસદાર કૃષ્ણના છે અને કૃષ્ણની લાઈન ઉપર આપણે હાલવાનું છે. બધા કૃષ્ણના ભક્ત બનીએ એવી મારે સૌને વિનંતી છે. બીજી ખાસ વિનંતી છે, આ સમયમાં અત્યારે વ્યસનથી આપણે બધા દૂર રહી એવી બધાને હાથ જોડીને વિનંતી છે. આજે અહીંયા સમગ્ર લાલપુર સમાજને જેટલા અભિનંદન સમાજના લોકોને આપીએ કે જે ઉજળો ઇતિહાસ છે એ લોકો સુધી પહોંચે. એટલે દાદા ભાણજી દલની અનાવરણ વિધિ આજે રાખી છે ને એમાં સમગ્ર જિલ્લામાંથી અને ગુજરાતમાંથી લોકો પધાર્યા છે. એટલે સમગ્ર સમાજનો હું આભાર માનું છું ને લાલપુર તાલુકાના તમામ આગેવાનોનો હૃદયથી આભાર માનું છે કે ભવ્ય એક ઇતિહાસને ઉજાગર કરવા માટે આપણે જે ભેગા થયા છે અને મહેમાનો આવ્યા છે એટલા માટે સમાજનો આભાર. જાજુ કંઈ નહીં કહેતા, હજી વક્તાને આપણે સાંભળવા છે. કોઈ પણ હવે થોડો ઉઠે નહીં અહીંથી એવી મારી નમ્ર વિનંતી. જય માતાજી. ખૂબ ખૂબ આભાર હકુબા સાહેબ. ખૂબ સરસ વાત કરી કે સમાજ ભાવના, યુવા શક્તિનું સંગઠન